નમસ્કાર મિત્રો, વાર્તાનો સમય ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે ને હું છું ઉમિયાશંકર તેરૈયા. ફરી એક વખત આજે નવી વાર્તા સાથે આવ્યો છું અને આજની વાર્તાનું નામ છે અદ્ભુત અરીસો. ફરી એક વખત કહી દો, આજની વાર્તાનું નામ છે અદ્ભુત અરીસો. એક સરસ મજાનું નાનું એવું રાજ હતું, એમાં રાજા રાજ કરે. રાજાને એક કુંવર અને કુંવરી. હવે કુંવર અને કુંવરી ઉંમરલાયક થયા એટલે રાજાને વિચાર આવ્યો કે ભાઈ મારું આ રાજપાટ છે એ સંભાળવા માટે કુંવર યોગ્ય ઉંમર લાયક થઈ ગયો છે અને એમાં લાયકાત છે તો એને સોંપી દેવું જોઈએ. અને એવી જ રીતે કુંવરીની ઉંમર થઈ ગઈ છે તો એને પરણાવીને મારે પીડા હાથ કરીને પોતાના ઘરે એટલે કે સાસરે મોકલી દેવી જોઈએ. પોતાની રાણીને વાત કરી અને સારો મૂર્તિઓ એટલે કે સારો રાજકુંવર જોઈ અને યુવતીના પોતાની કુંવરીના લગ્ન નક્કી કર્યા. પોતાની કુંવરીના લગ્ન નક્કી કર્યા એટલે પોતાના ગુરુદેવને વાત કરી કે આપણે આ રીતના ગુરુદેવ તમારી આજ્ઞા હોય તો કુંવરીને આ રાજ સાથે પરણાવી દે, એને લગ્ન કરી. એટલે ગુરુદેવે આજ્ઞા આપી. હવે લગ્નની જાન આવી અને કુંવરીના લગ્ન એટલે આશીર્વાદ આપવા માટે પેલા ગુરુદેવ આવ્યા. હવે ગુરુદેવે પેલી કન્યાને એટલે કે રાજકુંવરીને એક અરીસો આપ્યો કે લે બેટા, આ અરીસો તારા કરિયાવરમાં લઈ જજે. એટલે કુંવરીએ તો ગુરુને ચરણ સ્પર્શ કરી અને કીધું કે કંઈ વાંધો નહીં, પ્રસાદી રૂપે અરીસો લઈ લીધો. પણ એના ગુરુદેવે કીધું આ અરીસો અદ્ભુત છે. બરાબર, આ અરીસો અદ્ભુત છે. કે અદ્ભુત એટલે એની ખાસિયત શું છે? કે એની ખાસિયત એ કેટલી છે કે એ અરીસામાં જે મોઢું જોશે ને એટલે એને એના અવગુણ દેખાશે, એની ક્ષતિ, એની ખામી જે કાંઈ હશે એ અરીસામાં દેખાશે. જે વ્યક્તિ એનું મોઢું જોહે એને દેખાશે. એટલે કુંવરી તો અરીસો લઈ ગઈ અને ત્યાં જઈને સાસરે જઈ અને ત્યાં જે તેનો પતિ હતો, જે રાજા હતો, એને વાત કરી કે મને મારા ગુરુએ આ અરીસો કરિયાવરમાં આપ્યો છે અને આ અરીસો અદ્ભુત છે, આની આ ખાસિયત છે, એટલે આને અદ્ભુત અરીસો કહીએ છીએ. પેલો રાજા તો ખુશ થઈ ગયો કે ના ના, આ સારું કહેવાય કે જે અરીસામાં જોવે એને એના અવગુણ દેખાય. એટલે રાજાએ કહી દીધું કાંઈ વાંધો નહીં, આ આપણે આપણા રાજમાં ઉપયોગ કરશું. હવે થયું એવું કે રોજ સભા ભરાય એટલે રાજા કોઈ પણ પ્રધાનોને બધાને બોલાવે, અરીસામાં જોવડાવે. હવે સ્વાભાવિક છે કે માણસ માત્ર ભૂલને પાત્ર, કોઈ નહીં કોઈમાં સર્વગુણ સંપન્ન તો કોઈ હોતું નથી. એટલે કોઈને કોઈમાં અવગુણ દેખાય. બધા મંત્રીને, સૈનિકોને જે કોઈ આવે એને રાજા એની સામે અરીસો ધરે એટલે કંઈક નહીં કંઈક ગુણ હોય એટલે રાજા એને ખીજાય, કાઢી મૂકે, કોઈ સજા આપે, આ છે તે છે. હવે થોડોક સમય થયો ત્યાં સુધીમાં તો આમ રાજાની અપકીર્તિ એટલી બધી થઈ ગઈ કે એની વાત પૂછોમાં. બધા કંટાળી ગયા રાજાથી, કેમ કે અરીસો તો જે તમારે મગજમાં હતું એ જ બતાવી દેવાનો છે. અને આ રાજા બધા વ્યક્તિની અંદર સર્વગુણ સંપન્ન વ્યક્તિ જ શોધે. એટલે અરીસો તો આશીર્વાદને બદલે શ્રાપરૂપ સાપી ખાવા માંડ્યો. ધીરે ધીરે રાજાની અપકીર્તિ વધવા માંડી અને રાજા પ્રત્યે બધા ઓલું કરવા માંડ્યા. હવે ધીરે ધીરે આવું થવા માંડ્યું ને પછી એ રાજકુંવરી પાછી પોતાના પિયર ગઈ અને પેલા ગુરુદેવને મળવા ગઈ. કે ગુરુદેવને વંદન કરી અને વાત કરી કે ગુરુદેવ છે વસ્તુ આવી કે અત્યારે બધા પ્રધાનો, પ્રજા, વેપારીઓ, રાજના જે કંઈ વ્યક્તિઓ છે એ બધા અત્યારે રાજાથી નારાજ છે. આ અરીસાથી તો બહુ બધું નુકસાન થયું છે, આનો રસ્તો કંઈક બતાવો. એટલે પેલા ગુરુદેવે કીધું કે તું એક કામ કર, તારે સાસરે જા, બીજે દિવસે હું આવીશ. એટલે પેલી તો જે કન્યા હતી એ સાસરે પોતાને આવી ગઈ. બીજે દિવસે ગુરુ તે રાજમાં પધાર્યા. ગુરુદેવનું સારું સ્વાગત થયું અને સરસ મજાના આગતા સ્વાગતા સાથે ગુરુદેવને વંદન કરી પૂજાપાઠ કરીને રાજમાં બેસાડ્યા. એટલે ગુરુદેવે કીધું, રાજાએ કીધું કે ગુરુદેવ શું સેવા કરું તમારા માટે? એટલે ગુરુએ કીધું પેલો અરીસો લાવો મને બતાવો. એટલે રાજાએ તો ગુરુને અરીસો આપ્યો. જેવો અરીસો રાજાએ ગુરુને આપ્યો ને એટલે ગુરુએ સીધો એ અરીસામાં રાજાને બતાવ્યા. તો રાજાએ જોયું એનું મોઢું અરીસામાં તો રાજાના એટલા બધા અવગુણ હતા, ઘણા બધા અવગુણ હતા રાજામાં. એટલે પછી ગુરુદેવે કીધું કે રાજાને અને પેલી રાણીને બેને કે આ અરીસો મેં એટલા માટે આપ્યો હતો કે રાજા છે ને એ ભગવાનનું સ્વરૂપ છે. કોઈ પણ રાજની અંદર રાજા નિષ્ઠાવાન હોય ને તો એની પ્રજા દુઃખી હોય નહીં. આ એક અરીસો આખા રાજને સુખી ન કરી શકત, પણ આ અરીસો મેં એટલા માટે કે રાજાને મોઢું જોવા માટે આપ્યો હતો અને રાણીને, તમને બંને પતિ પત્નીને મેં અરીસામાં મોઢું જોવા માટે આપ્યો હતો કે જો તમારામાં અવગુણ હશે ને તમને ખ્યાલ આવશે કે અમારામાં આ અવગુણ છે, અમારામાં દોષ છે, તો તમે એ અવગુણથી બહાર નીકળશો તો તમે પ્રજાનું સારું કરી શકશો. બાકી તમે પ્રજામાં દોષ જોવા નીકળી પડ્યા તો આ તો પ્રજા દુઃખી થઈ જાય. તમારામાં સારા ગુણ છે તો પ્રજામાં આવશે. તમે ખરેખર એક રાજા તરીકે જીવતા હશો તો પ્રજા એમ કે તમારું માન સન્માન જાળવશે.
તમે એક નિષ્ઠાવાન વ્યક્તિ હશો તો સામે પ્રજા તમારી નિષ્ઠાવાન હશે. એટલે હવેથી સમયાંતરે જ્યારે જ્યારે એવું લાગે ત્યારે તમે પતિ પત્ની બે એટલે કે રાજા અને રાણી આ અરીસામાં તમે મોઢું જોજો અને તમને જે અવગુણ તમને જે દુર્ગુણ દેખાય એમાં તમે સુધારો કરજો એટલે આપોઆપ તમારી પ્રજા સુધરી જશે. એટલે હર હંમેશ કહેવાય ને કે હંમેશને માટે આપણે ઘણી વખત એવી કહેવત છે કે આપણે આપણું મોઢું અરીસામાં જોવાય પછી બીજાની વાત કરાય હે ને. એટલે પછી રાજાને ભાન થયું કે ના ના આ વાત સાચી છે, બીજાના દુર્ગુણ જોવા કરતાં આપણા દુર્ગુણ જોઈએ અને એમાં સુધારો કરીએ તો બીજા તો આપમેળે સુધારો કરી નાખે. બરાબર. અને એ પણ બાબત છે કે બધામાં તમે દુર્ગુણ જ ગોતવા બેહો તો કોઈ એવો સર્વગુણ સંપન્ન માણસ તમને મળવાનો નથી. એટલે હર હંમેશને માટે સુધરવાની શરૂઆત કોનાથી કરાય? આપણાથી કરાય. બરાબર. આશા રાખું છું મારી વાર્તા તમને ગમી છે અને જો વાર્તા ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને તમારા મિત્ર સર્કલ પરિવારમાં શેર કરજો. ચાલો મળીએ નવી વાર્તા આવીએ ત્યાં સુધી અસ્તુ. જય હિન્દ.